એલી કોલેજ મોરબી. બેટા એલી કોલેજ મોરબીમાં તમારે એડમિશન લેવું છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, તો એમાં 95% સીટ્સ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાય છે અને 5% સીટ્સ જે છે જેડબલઈ મેન્સના બેઝ પર ભરાય છે. તો આજે હું વાત કરીશ જેડબલઈ મેન્સના બેઝ પર તમારે જો એ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક તમારો કેટલો હોવો જોઈએ, રાઈટ? ઓકે. અને બેટા આખી તમારે એન્જિનિયરિંગની એડમિશન પ્રોસિજર ફ્રી ઓફ કોસ્ટ જોઈતી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર વોટ્સએપ મેસેજ કરજો તો અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. બેટા એલી કોલેજ મોરબીમાં તમારે કેમિકલ બ્રાન્ચમાં જવું હોય તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 13 લાખની આજુબાજુ હોવો જોઈએ. સિવિલમાં જવું હોય તો તમારો રેન્ક જે છે એ 12.5 લાખની આજુબાજુ હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલમાં જવું હોય તો તમારો રેન્ક 8 લાખની આજુબાજુ હોવો જોઈએ. આઈટીમાં જવું હોય તમારો રેન્ક 1.5 લાખની આજુબાજુ હોવો જોઈએ. મિકેનિકલમાં જવું હોય તમારો રેન્ક 12 લાખની આજુબાજુ હોય તો એલી કોલેજ મોરબી તમને મળી શકે છે. અગેન બેટા આ ગવર્મેન્ટ કોલેજ છે, તમારે એમાં જેડબલઈ મેન્સ થ્રુ જવું હોય કે તમારે લોકો ગુજકેટના બેઝ પર જવું હોય, તમારે માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું છે, એસીપીસી, જેની પૂરેપૂરી માહિતી તમને લોકોને જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ પર મળી જશે. ઠીક છે? થેન્ક યુ સો મચ.